Audio Jungle. શ્રી બીબીએન પીબી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ બધી બહેનોનું એ લર્નિંગ ક્લાસની અંદર સ્વાગત છે. બધાને જય સરદાર. વિષય વિજ્ઞાન, પાઠ ચોથો, કાર્બન અને તેના સંયોજનો. એમાં લેક્ચર 5. આજે આ લેક્ચરની અંદર કેટલાક એવા સંયોજનો છે કે એના આપણે આણ્વીય સૂત્ર, બંધારણીય સૂત્ર અને ઇલેક્ટ્રોનિક સૂત્ર શીખવાના છે. તો પહેલું આપણે જોઈએ મિથેન. પહેલું તત્વ છે મિથેન. તો આ મિથેન છે એનું આપણે આણ્વીય સૂત્ર શીખવાનું છે. તો આણ્વીય સૂત્ર એ લખું છું CH4. આ એનું આણ્વીય સૂત્ર થાય. એનું શું થાય? આણ્વીય સૂત્ર. હવે બંધારણીય સૂત્ર અને ઇલેક્ટ્રોનિક સૂત્ર એ આપણે શીખીએ. તો બંધારણીય સૂત્ર એનું આ થાય C1 છે, H4 છે, એટલે આ રીતે 4 હાઇડ્રોજન સિંગલ બંધથી જોડાયેલા હશે. ભાગીદારી કરીને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. આ એનું બંધારણીય સૂત્ર છે. હવે જોવાનું છે ઇલેક્ટ્રોનિક સૂત્ર. તો આ કાર્બન છે, આપણે આગળ શીખી જ ગયા હતા, બીજી વાર રિપીટ કરીએ છીએ. આ એક 4 એના બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે. અહીંયા હાઇડ્રોજન જે 4 છે, 4 હાઇડ્રોજન છે, એની સાથે અહીંયા ભાગીદારી કરશે. આ રીતે હાઇડ્રોજનને એક જ ઇલેક્ટ્રોન હોય છે બહારની કક્ષામાં. આ એનો એક એક ઇલેક્ટ્રોન છે, ભાગીદારી કરશે. આ રીતે એનું ઇલેક્ટ્રોનિક સૂત્ર બને. તમારે પેલું મિથેનનું જોયું, આ આણ્વીય સૂત્ર છે, બંધારણીય સૂત્ર, ઇલેક્ટ્રોનિક સૂત્ર. બીજું તત્વ જોઈએ હવે આપણે ઇથેન. ઇથેન બીજા નંબરનું છે. એનું આણ્વીય સૂત્ર C2H6 થાય. આણ્વીય સૂત્ર C2H6 આણ્વીય સૂત્ર છે. હવે બંધારણીય સૂત્ર આ રીતે આપણે જોવું હોય તો 2 કાર્બન છે, 6 હાઇડ્રોજન છે. આ રીતે 6 હાઇડ્રોજન જોડાયેલા છે. આ થઈ ગયું એનો બંધારણીય સૂત્ર. ઇલેક્ટ્રોનિક સૂત્ર આપણે જોવું હોય, ઇલેક્ટ્રોનિક સૂત્ર, તો આ રીતે ઇલેક્ટ્રોનિક સૂત્ર જોઈએ. આ કાર્બન છે, 1 કાર્બન. આ કાર્બન 2 છે આમાં, એટલે આપણે 2 કાર્બન બતાવવાના છે. આ 1 કાર્બન, બીજો કાર્બન આ રીતે છે, 2 કાર્બન છે. હાઇડ્રોજન આ કાર્બન સાથે એક આ બાજુ ને આ બાજુ 3 બાજુ હાઇડ્રોજન જોડાયેલા છે, એટલે આપણે એક અહીંયા દોરવાનો હાઇડ્રોજન, એક આમાં, એક આમાં. 3 હાઇડ્રોજન છે. એ જ રીતે 3 હાઇડ્રોજન આપણે અહીંયા દોરીએ. ત્રણ હાઇડ્રોજન, 1 હાઇડ્રોજન, 2 અને 3. આ હાઇડ્રોજન છે બધા. 6 હાઇડ્રોજન થવા જોઈએ. 1 2 3 4 5 6 હાઇડ્રોજન.
હવે અહીંયા કાર્બન છે, એક કાર્બન, એના આપણે એક ઇલેક્ટ્રોન આની સાથે જોડાય છે, એક અહીંયા હોય છે, એક અહીંયા હોય છે, એક અહીંયા હોય છે. આ બીજો કાર્બન છે, એમાં પણ એક અહીંયા છે, એક અહીંયા છે, આ 4 એના છે. હવે હાઇડ્રોજનમાં બહારની કક્ષામાં બધામાં એક એક હોય છે, એટલે આ હાઇડ્રોજનનો એક છે, આ હાઇડ્રોજનનો એક છે, આ હાઇડ્રોજનનો એક, આ હાઇડ્રોજનનો એક, બધાનો એક એક ઇલેક્ટ્રોન. ભાગીદારી કરી હાઇડ્રોજનના 2 થઈ ગયા બધામાં, કાર્બનના 8 થઈ જાય, 2, 4, 6 ને 8, આમાં 8 થઈ જાય. તો આ રીતે ઇલેક્ટ્રોનિક સૂત્ર, ઇથેનનું ઇલેક્ટ્રોનિક સૂત્ર આવું બને. ત્યાર પછી આગલું તત્વ, ત્રીજું ઉદાહરણ જોઈએ. ઇથેન ઉપરથી ઇથિન, ત્યાર પછી સૂત્ર બને એથિન. ઇથિન બને. હવે ઇથિનમાં આપણે જોઈએ તો એનું આણ્વીય સૂત્ર જોઈએ. ઇથિનનો C2H6, C2H6 ન બને, એમાં 4 આવે, ડબલ બંધ બનશે, C2H4. એટલે એમાં આ રીતે એનું આણ્વીય સૂત્ર બનશે. બંધારણીય સૂત્ર છે ઇથિનનું, ડબલ બંધ બનશે અહીંયા, અને કાર્બન ડબલ બંધથી જોડાયેલો છે. હાઇડ્રોજનમાં 4 હાઇડ્રોજન છે, તો આ એનો બંધારણીય સૂત્ર બનશે ઇથિનનો. હવે આપણે એનો ઇલેક્ટ્રોનિક સૂત્ર જોઈએ. ઇથિનનો ઇલેક્ટ્રોનિક સૂત્ર, કાર્બન છે અને અહીંયા કાર્બન છે જોડાયેલો છે, ડબલ બંધ છે, 2 હાઇડ્રોજન સાથે છે અહીંયા, એટલે 2 આ રીતે હાઇડ્રોજન છે. અહીંયા 2 હાઇડ્રોજન જોડાયેલા છે, આ હાઇડ્રોજન છે. હવે હાઇડ્રોજનમાં તો આપણને ખબર છે કે એક એક બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન હોય છે. આ હાઇડ્રોજનમાં બધામાં એક એક છે. કાર્બનનો એક અહીંયા છે, એક અહીંયા જોડાય છે, એટલે આના હાઇડ્રોજનના 2 થઈ ગયા. આ કાર્બનમાં એક અહીંયા હોય છે, એક અહીંયા હોય છે. કાર્બનના 2 થયા, કુલ કાર્બનમાં 4 હોય, એટલે બીજા એક અહીંયા જોડાય, એક અહીંયા જોડાય છે. અહીંયા 1, 2, 3, 4 બાહ્ય કક્ષામાં થઈ ગયા. આ કાર્બનમાં પણ 4 હોય છે, 1, 2, 3 અને 4 જોડાઈ ગયા. હવે જોઈ લેવાના, કાર્બનમાં 8 થઈ જાય છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, આમાં 8 થઈ જાય. તો અહીંયા ડબલ બંધ બન્યો. કાર્બન કાર્બન વચ્ચે ડબલ બંધ કહેવાય, કાર્બન કાર્બનની વચ્ચે ડબલ બંધ બને. તો આ રીતે ઇથિનનું આણ્વીય સૂત્ર, બંધારણીય સૂત્ર અને ઇલેક્ટ્રોનિક સૂત્ર બને છે. ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ આપણે ઇથિન ઉપરથી ઇથાઇન. ચોથા નંબરનું સૂત્ર છે ઇથાઇન. હવે આ ઇથાઇન છે એ નું આપણે આણ્વીય સૂત્ર જોઈએ. ઇથાઇનનું આણ્વીય સૂત્ર તો C2H2, આ ઇથાઇનનું આણ્વીય સૂત્ર છે C2H2. તો આમાં બંધારણીય સૂત્ર આપણે જોઈએ તો હાઇડ્રોજન 2 જ છે, પણ અહીંયા કાર્બન વચ્ચે ત્રિબંધ બનશે. હાઇડ્રોજન આવી રીતે એક એક જોડાયેલા હોય. આ બાજુ એક જ હાઇડ્રોજન આવે, એક ઓલી બાજુ આવે કાર્બન સાથે, એટલે કે કારણ કે અહીંયા 3 છે ઇલેક્ટ્રોન, આના એક હાઇડ્રોજનનો એ રીતે જોડાય. ઇલેક્ટ્રોનિક સૂત્ર આપણે કરવું હોય તો આ રીતે થાય. એક હાઇડ્રોજન અહીંયા જોડાશે, એની એક આ બાજુ જોડાય. આ હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન છે, અહીંયા હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન છે. આ કાર્બન છે,
હવે કાર્બનની અંદર એક અહીંયા આપણે જોઈએ 4 બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન હોય કાર્બનની અંદર, તો એક આની સાથે જોડાય છે, એક તો આવી જ જાય છે, અહીંયા 3 વધ્યા તો 1, 2 ને 3 એટલે 4 થઈ ગયા. આ કાર્બનના 1, 2 ને 3 બંધાઈ રહી, એક અહીંયા બંધ બને છે, આ ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી થાય, અહીંયા ભાગીદારી થાય, એટલે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી આમાં થાય છે અને આ રીતે એનું ઇલેક્ટ્રોનિક સૂત્ર બને છે ઇથાઇનનું. ત્યાર પછી ચોથું સૂત્ર આપણે જોઈએ સાયક્લોહેક્ઝીન. આ બધા સૂત્ર છે આગળ પણ આપણે હજી જોવાના થોડાક છે કે ઇથેન, ઇથીન, ઇથાઇન એ શ્રેણીઓ છે, એ શ્રેણી અને એના સૂત્રો કઈ રીતે બને છે એ આપણે આગલા લેક્ચરમાં પણ થોડાક વિગતવાર હજી જોવાના છે. હવે ચોથું સૂત્ર આપણે જોઈએ સાયક્લોહેક્ઝીન. ઉદાહરણ 5મું સાયક્લોહેક્ઝીન. સાયક્લો એટલે એક પ્રકારનું ગોળ ચક્રીય વલિયા આકારેનો થાય છે સાયક્લોહેક્ઝીન. સાયક્લોહેક્ઝીન તો સાયક્લોહેક્ઝીન છે, એમાં કઈ રીતે સૂત્ર બને સાયક્લોહેક્ઝીનનું? આણ્વીય સૂત્ર, બંધારણીય સૂત્ર અને ઇલેક્ટ્રોનિક સૂત્ર. તો પહેલા આપણે જોઈએ એનો સાયક્લોહેક્ઝીનનું આણ્વીય સૂત્ર. તો હેક્ઝેન છે એટલે 6 કાર્બન છે અને હાઇડ્રોજન એની અંદર 12 છે, 12 હાઇડ્રોજન છે. સાયક્લોહેક્ઝેનની અંદર કાર્બન 6, હાઇડ્રોજન 12, C6 is 12. આ રીતે એનો બંધારણ આણ્વીય સૂત્ર બને. હવે બંધારણીય સૂત્ર આપણે જોવું છે. સાયક્લો છે એટલે આ રીતે એની સાયકલ બનશે. 6 આ રીતે કાર્બન ગોઠવાશે, 1, 2, 3, 4, 5, 6 ગોળ ચક્રમાં ગોઠવાઈ જશે. કાર્બન વચ્ચે અહીંયા બધામાં સિંગલ બંધ જ બનશે અને હાઇડ્રોજન છે એના બધાના હાઇડ્રોજન એ અહીંયા હાઇડ્રોજન 2 હાઇડ્રોજન આવી જશે બધાની અંદર. બાર હાઇડ્રોજન ગોઠવાઈ જશે. અહીંથી આપણે જોઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 હાઇડ્રોજન. તો આ એનો થઈ ગયો બંધારણીય સૂત્ર, સાયક્લોહેક્ઝીનનો બંધારણીય સૂત્ર. હવે આ જ રીતે એનો ઇલેક્ટ્રોનિક સૂત્ર જોવાનું છે, સાયક્લોહેક્ઝીનનો ઇલેક્ટ્રોનિક સૂત્ર. તો ઇલેક્ટ્રોનિક સૂત્ર આપણે જોવું હોય તો આ રીતે તમારે 6 કાર્બન ગોઠવી લેવાના છે. 6 કાર્બન ગોઠવીએ. એક, 2, 3, 4, 5 અને 6 કાર્બન આ રીતે ગોઠવવાના છે. આ 6 કાર્બન છે. હવે હાઇડ્રોજન છે, આની સાથે 2 હાઇડ્રોજન જોડાય છે એટલે આ રીતે 2 હાઇડ્રોજન જોડાય, અહીંયા 2 જોડાય, આની સાથે 2 જોડાય છે, આની સાથે 2 હાઇડ્રોજન જોડાય છે, અહીંયા 2 હાઇડ્રોજન જોડાય છે, અહીંયા 2 હાઇડ્રોજન જોડાય છે. તો આ રીતે કુલ હાઇડ્રોજન 12 થાય. આપણે લખતા જઈએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 હાઇડ્રોજન આ રીતે જોડાય. હવે દરેક હાઇડ્રોજનની અંદર આપણે ખબર છે બાહ્ય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. આ એક હાઇડ્રોજનનો આનો છે, એક આનો છે, આમાં એક છે,
આમાં બધામાં ચોકડી કરું છું એ બધા હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન છે. આ ચોકડી છે એ બધા હાઇડ્રોજનના એક એક ઇલેક્ટ્રોન છે. હવે દરેક હાઇડ્રોજનની અંદર આ જે કાર્બન છે એ કાર્બન એક આની સાથે જોડાય છે, એક આની સાથે જોડાશે. એક અહીંયા આવે, એક આમી આવે, દરેકમાં તો જ હાઇડ્રોજનના બબે થાય. આમાં એક આવશે, એક આની હારે જોડાય, એક આમાં જોડાય, એક આમાં જોડાય. દરેકની સાથે એક એક કાર્બન છે જોડાતો હોય છે. એટલે અહીંયા હાઇડ્રોજનની કક્ષાઓ પૂરી થઈ ગઈ. હવે દરેક કાર્બનની છે એ 8 અષ્ટક પૂરું થઈ જવું જોઈએ, 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ અને કાર્બન પોતાના 4 થવા જોઈએ. એટલે કે માની લ્યો કે અહીંયા એક કાર્બન તમને લઉં છું, આ કાર્બન એમાં 2 થઈ ગયા. હજી એક આની સાથે જોડાશે, એક આની સાથે જોડાશે. એટલે આ કાર્બનના 4 બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન થયા. આ કાર્બન થયો, આ કાર્બન એમાં એકેય જોડાણા છે નહીં, પણ એક અહીંયા આપણે જોડ્યો હતો 2 જ, તો એક હજી અહીંયા જોડાશે, એક અહીંયા જોડાશે. એટલે આના થઈ ગયા 4. આ કાર્બન જોઈએ તો અહીંયા એક હતો, એક 2, એક અહીંયા આવશે 3, એક આમાં આવશે 4. એટલે આના 4 થઈ ગયા. હવે અહીંયા જોઈએ આપણે આ કાર્બનમાં તો અહીંયા એક છે, એક અહીંયા છે 2, એક અહીંયા જોડાય 3, એક અહીંયા જોડાય 4. હવે આ કાર્બનમાં 4 એવી રીતે થાય, અહીંયા એક, આ 2 હતા, એક ત્રીજો અહીંયા, એક ચોથો અહીંયા. આ કાર્બનમાં લઈ લઈએ. આ કાર્બનમાં આપણે જોડ્યા હતા 2, એક અહીંયા ને એક અહીંયા 2 બતાવ્યા હતા. એક અહીંયા જોડીએ 3, એક અહીંયા જોડીએ 4. તો આ રીતે ઇલેક્ટ્રોન બધા ગોઠવાયેલા હોય ભાગીદારીમાં. દરેક કાર્બનમાં 8 થઈ જાય. તમે ગણશો 2, 4, 6, 8, 2, 4, 6, 8, દરેકમાં 8 ઇલેક્ટ્રોન ગોઠવાઈ જાય. તો આ રીતે સાયક્લોહેક્ઝેનની ઇલેક્ટ્રોન રચના બને, સાયક્લોહેક્ઝેનની. અને છેલ્લું આપણે જોઈએ બેન્ઝીન. 6થું ઉદાહરણ આપણે જોવાનું છે બેન્ઝીન. એની કઈ રીતે રચના બને છે બેન્ઝીનની અંદર. એનું આણ્વીય સૂત્ર, બંધારણીય સૂત્ર અને ઇલેક્ટ્રોનિક સૂત્ર બેન્ઝીનનું આપણે જોવાના છે. તો આણ્વીય સૂત્ર આપણે જોઈએ બેન્ઝીનનું, તો બેન્ઝીનનું આણ્વીય સૂત્ર છે C6 ને H6. કાર્બન 6 છે, હાઇડ્રોજન પણ 6. તો આ રીતે એનું આણ્વીય સૂત્ર બેન્ઝીનનું બને. બંધારણીય સૂત્ર જો આપણે જોઈએ બેન્ઝીનનું તો આ રીતે બને છે. 6 કાર્બન છે એ તમારે જેમ સાયક્લોહેક્ઝેનમાં ગોઠવ્યા હતા એ જ રીતે 6 ગોઠવી દેવાના છે. આ રીતે 6 ગોઠવાઈ જાય. હવે આમાં ઘણી જગ્યાએ દ્વિબંધ બને છે. 2 કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ બને. માની લો કે તમે અહીંયા દ્વિબંધ બનાવ્યો હોય તો અહીંયા ન બને, અહીંયા બને, અહીંયા ન બને, અહીંયા બને, અહીંયા ન બને. અહીંથી તમે લીધું હોય તો અહીંયા દ્વિબંધ બને, અહીંયા ન બને, એકમાં બનશે એકમાં નહીં બને. અહીંયા તમે દ્વિબંધ બનાવ્યું હોય તો અહીંયા ન બને, અહીંયા બને, અહીંયા નહીં બને, અહીંયા બને. 3 દ્વિબંધ આવે અને એક આવે હાઇડ્રોજન. બધાને એક એક હાઇડ્રોજન આવે. 6 હાઇડ્રોજન આ રીતે ગોઠવાયેલા હોય. હાઇડ્રોજન 6 આવે, 1, 2, 3, 4, 5, 6, 6 હાઇડ્રોજન આવે. તો આ એનું થઈ ગયું બંધારણીય સૂત્ર, બેન્ઝીનનું બંધારણીય સૂત્ર. હવે એનું ઇલેક્ટ્રોનિક સૂત્ર આપણે કરવું છે. કેવું સૂત્ર કરવું છે? ઇલેક્ટ્રોનિક સૂત્ર. તો ઇલેક્ટ્રોનિક સૂત્ર કરવું હોય તો 6 કાર્બન આ રીતે ગોઠવી દેવાના છે.
આપણે હમણાં ગોઠવ્યા હતા એ જ રીતે. એક આ રીતે ગોઠવાય, બીજો આ રીતે ગોઠવાશે, બે, ત્રીજો આ રીતે ગોઠવાશે, ચોથો આ રીતે ગોઠવાશે, પાંચ, 1 2 3 4 5 થઈ ગયા, અને છઠ્ઠો આ રીતે ગોઠવાશે. 6 કાર્બન, 1 2 3 4 5 6 કાર્બન થાય છે. અને હાઇડ્રોજન 6 હાઇડ્રોજન ગોઠવાય છે. અહીંયા એકામાં ગોઠવાય, બધામાં એક એક, બધામાં એક એક હાઇડ્રોજન ગોઠવાય છે. 6 હાઇડ્રોજન. આ રીતે એનો ઇલેક્ટ્રોનિક સૂત્ર બને. હવે ઇલેક્ટ્રોનની ગોઠવણી આપણે કરવાની છે. દરેક હાઇડ્રોજનમાં બહારની કક્ષામાં એક એક છે જ, આપણે એક એક ઇલેક્ટ્રોન મૂકી દઈએ બધાની અંદર બહારની કક્ષામાં. હવે આપણે જોવાના છે કાર્બનના ઇલેક્ટ્રોન. શેના જોવાના છે? કાર્બનના ઇલેક્ટ્રોન જોવાના છે. તો કાર્બનમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાય એ આપણે જોઈએ. કાર્બનમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાય છે. હવે જો આપણે આ કાર્બન લઈએ તો આ કાર્બનની અંદર એક તો અહીંયા આવશે જ, આની દરેકને એક એક તો આની સાથે જોડાવવું જ પડે. આમાં આપણે લઈએ તો આ કાર્બનનો એક અહીંયા આવશે, આ કાર્બનમાં રાખીએ તો એક કાર્બન અહીંયા આવી જશે, એક કાર્બનનો. પછી આનો રાખીએ, એક હાઇડ્રોજન સાથે જોડાઈ જાય. પછી આનો એક રાખીએ તો એક હાઇડ્રોજન સાથે જોડાઈ જાય, અને એક આ હાઇડ્રોજન સાથે આનો જોડાઈ જાય. એટલે આ બહાર હાઇડ્રોજન સાથેની કક્ષા પૂરી થઈ જાય. એક એક ઇલેક્ટ્રોન જોડાય અને હાઇડ્રોજનના બબે થઈ જાય. આ દરેક હાઇડ્રોજનના બબે ઇલેક્ટ્રોન, એક પોતાનો ને એક કાર્બનનો ભાગીદારી કરી અને બંધ બનાવી અને થાય. હવે કાર્બન કાર્બન વચ્ચે આપણે જોઈએ તો અહીંયા આ કાર્બનના એક આની સાથે જોડાય છે, આ કાર્બનનો, અને બે અહીંયા હોય છે. એટલે આ કાર્બનના 4 થઈ ગયા. હવે આ કાર્બનના આપણે જોઈએ તો 4 થઈ જવા જોઈએ. તો એક અહીંયા છે, બે અહીંયા આવે, અને એક અહીંયા આવે છે. એટલે આના 4 પૂરા થઈ જાય છે. હવે આ કાર્બનને આપણે જોઈએ તો એક અહીંયા કરીએ અને બે આપણે અહીંયા બતાવીએ, એટલે 4 પૂરા થઈ જાય છે. હવે આના 4 પૂરા થઈ ગયા. હવે આ કાર્બનમાં જોઈએ તો એક અહીંયા છે, બે આની એને બંધ બનાવશે અને એક અહીંયા બતાવશે. 4 આના પૂરા થઈ જાય છે. હવે આ કાર્બનના જોઈએ આપણે તો એક અહીંયા બતાવ્યો છે, એક અહીંયા જોઈએ, અને બે આપણે અહીંયા બતાવીએ. 4 થઈ જાય છે. હવે આપણે આ કાર્બનમાં જોઈએ તો એક અહીંયા બતાવેલો છે, એક છે, પછી બે અહીંયા બતાવીએ, એક અહીંયા બતાવીએ, એટલે 4 આના થઈ ગયા. હવે જુઓ આપણે દરેકના 8 થઈ જાય છે કે નહીં. તો 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6 7 8, બધાના 8 ઇલેક્ટ્રોન થાય. તો અહીંયા જે બબે છે અહીંયા દ્વિબંધ બને છે. આપણે જે આ દ્વિબંધ બતાવ્યો એ અહીંયા દ્વિબંધ બન્યો, પછી અહીંયા નથી બનતો, આમાં નથી બનતો, પાછો એક બને છે, એક નથી બનતો, એક પાછો બને. તો આવી રીતે અહીંયા ઇલેક્ટ્રોનિક સૂત્ર બેન્ઝીનનું આ રીતે બને.
તો આવી રીતે ઘણીવાર પરીક્ષાની અંદર તમને આણ્વીય સૂત્ર પૂછે, ઘણીવાર બંધારણીય સૂત્ર પૂછે, ઇલેક્ટ્રોનિક સૂત્ર પૂછે, ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલા હોય, તો આ રીતે તમારે શીખવાનું છે. અસ્તુ.